બોલ બોલો તમે એક મિનિટ ઓકે હવે દર વખતે અવિશ્વાસની દરખાસ્ત ચૂંટેલ આપણે સભ્ય માવડા सांगूला मागा का तुम्हाला खबर पडो का सरपंच ही कधी भूल करो तर तुम्ही गावમાં દરેક વોર્ડમાં માણસા બેસવું पाहिजे ब्यासाला शोधूला पाहिजे કે आपला सरपंच भूल करो તેને માટે આપણે કઈ કાર્યવાહી કरूला સરપંચला समजवूला આહવા ગામનો પટેલ રમણ ગોપાલ બોલું છું। હવે અમારા સરપંચ સાથે વારંવાર અવિશ્વાસની દરખાસ્ત અને કોઈના ગામમાં ચર્ચા વિચારણા વગર એને સત્તાથી દૂર કરવામાં આવે છે। એના માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। અને રામ રામ, જય આદિવાસી। આજે આહવામાં સમાજના તમામ લોકો આગેવાનો ભેગા થયા છે। ખરેખર સારી વસ્તુ કહેવાય। આહવા અને ડાંગ જિલ્લો આપણે અનુસૂચિત 5 વિસ્તારમાં આવીએ છીએ અને તેની સાથે સાથે આજે જે ભેગા થયા છે એ ખરેખર ગામના આયોજન માટે ભેગા થયા છે। પરંતુ એક બે વસ્તુ એવી છે, કદાચ કેવી તો ના જોઈએ, પણ હવે વસ્તુ એવી છે તાળી રેખાતે વાગતી નથી, તો એમાં પણ આપણે થોડું બેસીને વિચારવું જોઈએ। અને સૌથી મહત્વની અને અગત્યની વાત કે જ્યારે પણ સમાજની વાત આવે તો એમાં રાજકારણ કોઈ દિવસ લાવવું નહીં જોઈએ। એટલે આજે પાછલી જે કંઈ પણ ભૂલ થઈ હોય તો એ વાતો વગાડવા કરતા આવનારા દિવસોનું આયોજન આપણે સારી રીતે કરવું જોઈએ। અને કોઈ પણ વખત ગામનું આયોજન હોય તો હવેથી જે રીતે ભેગા થયા છે તમામ આગેવાનોને મારી તો વિનંતી છે કે એમાં પક્ષાપક્ષી કે રાજકારણ કરવા કરતા આપણે બધા પહેલે એકવાર સાથે બેસીને વાત કરવી જોઈએ અને ગામના કે લોકહિતમાં જે પણ નિર્ણય આવે એ લેવા જ જોઈએ। એટલે એક રીતે સારી વાત છે કે ભલે વહેલા મોડા આજે બધા ભેગા થયા છે, તો આશા રાખું છું કે આવનારા દિવસોમાં પણ કોઈ પણ સમાજનું કામ હોય તો એમાં સમાજને આગળ રાખીને રાજકારણ વસ્તુ સાઈડમાં મૂકીને, ફરીથી કહું, રાજકારણ એ સમાજમાં ભેળવવાની જરૂર નથી, એને સાઈડમાં રાખીને જ આપણે વાત કરવી જોઈએ, તો જ કોઈ પણ સમાજનો વિકાસ થઈ શકે છે। એટલે વધારે આજે નથી બોલતો, કારણ કે પાછલા દિવસોમાં જે ભૂલ થઈ હોય એ ભૂલમાં કોઈક રીતે આપણી પણ ખામી આપણે ગણવી જ જોઈએ। એક બાજુ આપણે જે બતાવીએ છીએ, આજે કદાચ કોઈને ખોટું લાગે, આ મંચથી બોલું છું, પણ એ વસ્તુમાં કોઈક રીતે આપણા પણ લોકો એમાં સામેલ હતા, તો હવેથી જે ભૂલ થઈ એ ભૂલ આવનારા દિવસોમાં થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ। તો આ તબક્કે મને તમે બધાએ સાંભળ્યું એ બદલ સૌનો આભાર। જય હિન્દ, જય આદિવાસી। ગામ સભા યોજવામાં આવેલ છે એનો મુખ્ય મુદ્દો છે વારંવાર અવિશ્વાસ દરખાસ્ત લાવી અને સરપંચને હોદ્દા પરથી દૂર કરી બિન આદિવાસી જેઓ પોતાનો લાભ લેવા માટે આ સરપંચોને વારંવાર હોદ્દા પરથી દૂર કરે છે અને બાકીના સમયમાં ચૂંટણી ન થાય તેવા સમય દરમિયાન એ લોકો અવિશ્વાસ દરખાસ્ત મૂકે છે અને એનો પૂરેપૂરો લાભ લે અને વિસ્તારમાં જે કોઈ કામો હોય તે કરવા પોતે લાગી પડે છે અને એમાં બાકીની કોઈ સમિતિ કે એને કોઈ ચર્ચામાં લેવામાં આવતું નથી। આવા ઢોંગી જે ઉપસરપંચો બનાવવા આવે દર વખતે તેઓને શરૂઆતથી જ આવો હોદ્દો આપવો ન જોઈએ, કારણ આપણને ખબર જ છે કે પૈસાના જોરે આ લોકો કોઈ પણ આવો કૃત્ય કરી શકે છે અને આદિવાસીનો હક છીનવી શકે છે। આ આદિવાસીને આ 50% કરતા વસ્તી વધારે, જેના કારણે આપણા આહવા સરકાર શહેરમાં આ આદિવાસી અનામત આપણે આપવામાં આવે છે, એ અનામતનો લાભ આપણને એટલા માટે આપવામાં આવે છે કે તમામ જાતિના લોકોને છે ને આપણે સાથે લઈને ચાલીએ અને એ હક છે ને આપણા બંધારણના હકના હિસાબે આપણને મળેલ છે।
અને તેવા હક આવા છીનવવા માટે આ બિન આદિવાસી લોકો એટલે કે એક જ વ્યક્તિ છે, હરિરામ સાવંત ઉપસરપંચ દર વખત બને છે અને આ હોદ્દો એ લોકો મેળવે છે. ગયા વખત કોરોના વખત બી એમને 2-2.5 વર્ષ કાઢ્યા, હમણાં 6 મહિના હમણાં સરપંચને દૂર કરીને કાઢે છે. તો આવા વ્યક્તિને આપણે ખરેખર ચેતી જવા જોઈએ ને આવા વ્યક્તિને કોઈ વારંવાર હોદ્દો નહીં આપવા જોઈએ. જેથી મારી વિનંતી એક જ, જે આપણે બંધારણ હક મળેલ છે તે જળવાઈ રહે એવી મારી વિનંતી છે.